નમસ્કાર. માટીથી શીખ્યા, હવે દુનિયા શીખવે તે શીખીએ. નવો જુસ્સો, નવી ઓળખ. હું હળિયા આર્યન જગદીશભાઈ તુવેબી ગાર્ડી ગ્રામ વિદ્યાલય મહાવિદ્યાલયમાં અભ્યાસ કરું છું. SSIP અંતર્ગત મારું સ્ટાર્ટઅપ છે ગૌગ્રીન સેન્દ્રિય દાણાદાર ખાતર. ખેડૂતો આજે મોટા પ્રમાણમાં રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો રાસાયણિક ખેતી કરી રહ્યા છે. તો રાસાયણિક ખેતી તરફથી ઓર્ગેનિક ખેતી તરફ આવે તે માટે મારું આ સ્ટાર્ટઅપ છે. બીજી વાત મારે એ કરવી છે કે આજે આપણા દેશમાં ભયાનક બીમારીઓ ફેલાઈ રહી છે, જેમ કે કેન્સર, કુપોષણ, ગર્ભધારણ શક્તિમાં ઘટાડો, માનસિક બીમારી, હૃદય રોગના બીમારીઓ, આવી અનેક બીમારીઓ આજે ભયાનક સ્થિતિમાં છે અને આપણા દેશને ભયાનક સ્થિતિમાં લાવી દીધો છે. આ બધી સામે લડવા માટે ઓર્ગેનિક ખેતી જવાબદાર છે એમ કહી શકાય છે. ઓર્ગેનિક ખેતી કરવાથી આહારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આવે અને મનુષ્ય તે આહારનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો આ બધી બીમારીઓ સામે લડવાના પોષક તત્વો મનુષ્યના શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને આ બીમારીઓ સામે લડી શકાય છે. રાસાયણિક ખેતીમાં આવું જોવા નથી મળતું. તે માટે રાસાયણિક ખેતી ઉત્તમ નથી, ઓર્ગેનિક ખેતી ઉત્તમ છે તેમ કહી શકાય છે. બીજી એક વાત કરું તો રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ આપણા દેશમાં નથી બનતી. તેને આપણે બીજા દેશ પાસેથી આયાત કરીએ છીએ. બીજા દેશ પાસેથી આયાત કરવામાંથી આપણો દેશ બીજા દેશ ઉપર નિર્ભરતા રહે છે. આપણે બીજા દેશ ઉપર નિર્ભરતા રહેવા માટે આપણે અર્થતંત્રની વ્યવસ્થામાં ઝાઝું નુકસાન થાય છે. અર્થતંત્રની વ્યવસ્થામાં નુકસાન થવાથી આપણા દેશની બદનામી થાય છે એમ કહી શકાય. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે ઓર્ગેનિક ખેતી જ ઉત્તમ છે તેમ કહી શકાય. ગૌગ્રીન સેન્દ્રિય દાણાદાર ખાતર જેવા આપણા દેશમાંથી જ બની શકે છે. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે ગૌગ્રીન ખાતર આપણે બનાવીએ, ઓર્ગેનિક ખેતી તરફ વળીએ તો ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા શહેરમાં, દેશના પૈસા દેશમાં રહેશે. તેથી આપણા દેશનું અર્થતંત્ર સુધરી શકે છે અને આ પ્રશ્નનું સોલ્યુશન આવી રીતે લાવી શકાય છે. બીજી વાત મારે એક એ કરવી હતી કે આપણો દેશ આમ કરવાથી આત્મનિર્ભર દેશ બને છે. આત્મનિર્ભર દેશ બનાવવા માટે મારું આ સ્ટાર્ટઅપ છે ગૌગ્રીન સેન્દ્રિય દાણાદાર ખાતર. ગૌગ્રીન સેન્દ્રિય દાણાદાર ખાતરનો અર્થ મારા વિચાર મુજબ કહું છું, ગૌ એટલે કે ગાય, ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી એવી વસ્તુ બનાવવી કે જેનાથી આપણા પાકમાં ગ્રીનહરી આવી શકે. આજે ગ્રીન તો કાલે લીડર આપણે થઈ શકીએ. રાસાયણિક ખાતરનો ઉપયોગમાં ખાલી યુરિયા અને DAP ખાતરનો ઉપયોગ આજે સૌરાષ્ટ્રના ખેડૂતો મોટા ભાગમાં કરી રહ્યા છે. આ ખાતરોમાં યુરિયામાં ખાલી 46% જ નાઇટ્રોજન આવે છે અને DAPમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ આવી રહ્યું છે. ટૂંકમાં સીમિત માત્રામાં તેમાં પોષક તત્વો આવી રહ્યા છે. બાકીના જે વધારાના પોષક તત્વો છે તે ક્ષારયુક્ત છે. ક્ષારયુક્ત છે તેથી જમીનમાં માઇક્રોબાયોલિઝમની સંખ્યામાં ઘટાડો થાય છે. જમીન બિન ઉપજાઉ બને છે, જમીન બંજર બને છે, જમીન એક દિવસ નાશ પામે છે. આવા પ્રશ્નો આવી શકે છે. તો આવા પ્રશ્નોના સોલ્યુશન સામે લડવા માટે આપણે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી હજારો પોષક તત્વો મળી રહે તેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એક વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ બેક્ટેરિયા જમીનને ઉપયોગી અને પાકને ઉપયોગી છે તેવા મળી રહેલ છે. તેથી આવા ખાતરનો ઉપયોગ ખેડૂતો કરતા થાય તે માટે મારું આ સ્ટાર્ટઅપ કરવાનો હું ઉત્સાહી છું. જય હિન્દ, જય ગૌ માતા.